60 દિવસમાં ઘણા પ્રશ્નો આવ્યા, જેલમાં ઘણી અમારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યા. બેન, રાજકોટ જેલમાં જ્યારે અમારી એન્ટ્રી થઈ, મારા વાળ જોજો, મેં એટલા માટે વાળ નથી કાપ્યા કે અમારા તમામ ખેડૂતોના જે 38 ખેડૂતો આવ્યા એના મોરલ તોડવા માટે આ જેલની અંદર અમારા બધાના ટકા કરવામાં આવ્યા. એ વાતનું અમને ખૂબ દુઃખ છે. બધા જ ખેડૂતો બધા 38 બેન, વાતને સમજો. ને બીજે દિવસેથી એ પ્રથા બંધ થઈ જાય છે, અન્ય કેદીઓને નહીં. ખેડૂતોના 38 ખેડૂતો તો એને ટકા કરવામાં આવ્યા છે. નાના વાળ અત્યારે તો 1 મહિનો થયો એટલે મારા વાળ મોટા થયા છે. મેં કાપ્યા નથી વાળ, કે જનતાને બતાવવા માટે અને લોકોને બતાવવા માટે. પણ અમે માનનીય અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છીએ. અમારું લીડરશિપ રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અને ગોપાલભાઈ ઇટાલિયા અને ઈશુદાનભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ અમે આમ આદમી પાર્ટીના સૈનિકો છીએ. ખેડૂતોને જ્યાં જ્યાં અન્યાય થાય છે ત્યાં ખેડૂતો માટે લડીએ છીએ અને લડતા રહેશું. આ મારું કોઈ પેલું જેલ જવાનું કારણ નહોતું. આની પહેલા પણ મેં જ્યારે આંદોલન કર્યા, ભ્રષ્ટ ભાજપ સામે અવાજો ઉઠાવ્યા, ત્યારે પણ મને જેલમાં નાખવામાં આવ્યો છે. કહેવાનો મતલબ એ છે કે ભ્રષ્ટ ભાજપ આ ષડયંત્રપૂર્વક કાવતરું રચવામાં આવ્યું